એ મેં તમને અહીંયા શો કરીને બતાવ્યો. સેકન્ડ, ધ સી કમ્પાઇલર, ધ સોર્સ કોડ રિટન ઇન સોર્સ ફાઇલ. અહીંયા જે પણ સોર્સ કોડ આપણે લખીએ છીએ એ સોર્સ ફાઇલની અંદર સ્ટોર થતો હોય છે. ઇઝ અ હ્યુમન રીડેબલ સોર્સ. આપણે, તમે કે હું, આપણે દરેક એ સોર્સને વાંચી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. For your program, it need to be compiled into the machine language so that your CPU can actually execute the program as per the instruction given. જે પ્રમાણે ઇન્સ્ટ્રક્શન આપેલી હશે તે મુજબ જ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે. મેં તમને પહેલાં પણ કીધું કે જ્યારે હું મારા કોઈ ફ્રેન્ડ જોડે એવું પેન માગું છું તો મારી ઇન્સ્ટ્રક્શન પ્રમાણે એ મારો ફ્રેન્ડ એ ફોલો કરશે. મેં કોઈ પણ વ્યક્તિને કીધું કે પ્લીઝ ગીવ મી યોર બુક્સ, તો એ એની બુક્સ જો એ મારી લેંગ્વેજ સમજી શકે છે તો જ એ મને બુક આપવાનો છે. તો આ જ વસ્તુ એ સી લેંગ્વેજની અંદર પણ જોવા મળે છે. તો મિત્રો, આ સી લેંગ્વેજ જો આપણને ખરેખર જો આપણે એનું બેઝિકલી જાણતા હોઈએ તો આપણને બેનિફિટ છે. તો અહીંયા સી કમ્પાઇલરની વાત કરીએ તો પહેલાં કમ્પાઇલ તો થાય છે પ્રોગ્રામ, પછી એક્ઝિક્યુટ થાય છે, પણ કેવી રીતે? આપેલી ઇન્સ્ટ્રક્શન મુજબ. ધ કમ્પાઇલર કમ્પાઇલ ધ સોર્સ કોડ ઇન્ટુ ધ ફાઇનલ એક્ઝિક્યુટેબલ પ્રોગ્રામ. કમ્પાઇલર એ પ્રોગ્રામને કમ્પાઇલ કર્યા બાદ જ એ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરી શકશે. આ કમ્પાઇલર અને એક્ઝિક્યુટનો બંનેનો થોડોક ડિફરન્સ હું મિત્રો આપણને સમજાવી દઉં. આપણને એ પણ ખ્યાલ તો આવી ગયો હશે કે કમ્પાઇલર એટલા માટે કે પ્રોગ્રામ જે પણ તમે બનાવેલો છે, હેલો નામનો કોઈ સપોઝ પ્રોગ્રામ બનાવ્યો છે, .c નામે એને એક્સટેન્શન એ સેવ કરેલો છે, પરંતુ આ જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામની અંદર કોઈ નાની એવી કોઈ એરર, બાય ચાન્સ કોઈ મિસ્ટેક જો રહી ગઈ હોય તો એ કમ્પાઇલર આપણને આઈડેન્ટિફાઈ કરીને બતાવે છે. એરરને સોલ્વ કરી દઈએ, ફરીથી કમ્પાઇલ કરીએ, કમ્પાઇલ સક્સેસફુલી, અને પછી આપણે એક્ઝિક્યુટ થઈને આપણને જોઈતું આઉટપુટ, આપેલી ઇન્સ્ટ્રક્શન મુજબનું આઉટપુટ આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. મિત્રો, સપોઝ ફોર એક્ઝામ્પલ આપણે એરપોર્ટ ઉપર જતા હોઈએ, તમે કે હું, આપણે બંને જાણીએ છીએ કે એરપોર્ટ ઉપરની સિક્યુરિટી એ સ્ટ્રોંગ રાખવી પડે, સ્ટ્રોંગ હોય જ છે. કદાચ મારી બાજુમાં કોઈ મિત્ર છે, એ મિત્ર જોડે કોઈ જ એવી અનનોન પરિચિત કોઈ વસ્તુ છે જ નહીં કે જે સિક્યુરિટીમાં ઇફેક્ટેડ બની શકે. એ ડિટેક્ટરમાંથી પાસ થઈને એનું સિક્યુરિટી ચેકિંગ થઈને, બેગ ચેકિંગ થઈને આગળ પાસ આઉટ થઈ જાય છે, પ્લેન સુધી પહોંચી જાય છે, એને કોઈ જ પ્રોબ્લેમ ના નડ્યો. કેમ? કારણ કે એ જે વસ્તુ જે જોડે લઈને આવેલો છે એના જોડે કોઈ જ પ્રોબ્લેમકારક કોઈ વસ્તુ જ નથી. પરંતુ કદાચ ફોર એક્ઝામ્પલ મારી જોડે કંઈક રિવોલ્વર છે, વોટ એવર કોઈ અન્ય સાધનો પણ છે, એવું લઈને ડિટેક્ટરમાંથી પાસ આઉટ થઉં છું તો સિક્યુરિટી તરત મને રોકશે. કેમ? કારણ કે આ બધી વસ્તુ લઈ જવા માટે અંદર એલાઉ નથી, તો એટલાથી મને રોકે છે. જો હું એ વસ્તુનો બહાર સાઈડમાં ડિસ્ટ્રોય કરી દઉં કે રિમૂવેબલ કરી દઉં તો મને આફ્ટર દેન પછી મને એન્ટ્રી મળી શકે છે. તો આ જે ફેઝ છે, પ્લેનમાં બેસવા સુધીનો જે પણ ફેઝ છે, તો પહેલાં આપણું ચેકિંગ થાય છે. તો ચેકિંગ દેટ મીન્સ કે કમ્પાઇલેશન. એ આપણા પ્રોગ્રામને કમ્પાઇલ કરે છે. જો આપણામાં કોઈ પણ એરર છે, બાય ચાન્સ કોઈ મિસ્ટેક છે, જેમ કે રિવોલ્વર આપણે સાઈડમાં મૂકી, તો એ જ રીતે આપણું કમ્પાઇલેશન થશે. આપણે પરફેક્ટ છીએ, જો આપણે સાચા છીએ તો આપણને જવા મળશે, દેટ મીન્સ એક્ઝિક્યુશન. તો આપણને પ્લેનમાં બેસવા મળશે. તો આ એક મેં સામાન્ય એક આપણને એક્ઝામ્પલથી એક આપણને સમજાવી શક્યો કે કમ્પાઇલર શું છે અને એક્ઝિક્યુશન શું છે. તો પહેલાં મિત્રો એટલું યાદ રાખજો કે જે પણ સી લેંગ્વેજની અંદર પ્રોગ્રામ આપણે બનાવતા હોઈએ છીએ ટર્બો સીનો ઉપયોગ કરીને, પહેલાં જે પણ પ્રોગ્રામ લખીએ છીએ .એક્સટેન્શન સી આપીશું, એનો પ્રોગ્રામને કમ્પાઇલ કરીશું, અને કમ્પાઇલ કર્યા પછી જ જો ટોટલી એરર ફ્રી હશે તો જ આ પ્રોગ્રામ એ એક્ઝિક્યુટ થઈ શકશે. આ જ પ્રોગ્રામ કેવી રીતે બનાવવું, આપણે એટલી તો માહિતી લઈ લીધી કે પ્રોગ્રામ ટર્બો સીમાં બનાવવાનો, એક્સટેન્શન .c આપવાનો, અને એમાં પછી કમ્પાઇલ કરાવવાનો, એક્ઝિક્યુટ કરાવવાનો. પણ પ્રોગ્રામ બનાવાય કેવી રીતે? તો એ પ્રોગ્રામ કેવી રીતે બનાવાય એનું પણ આપણે અહીંયા આખું માળખું જોઈએ. પરંતુ આ આખી લેંગ્વેજ, એક આખું પ્રોગ્રામિંગ, જો પ્રોગ્રામિંગ હોય ત્યાં એક આખું માળખું હોય જ, કોઈ ભાષા હોય ત્યાં આખું માળખું હોય જ.
અહીંયા પણ પ્રોગ્રામિંગ કરવા માટેનો એક સિસ્ટમેટિક વે છે. પ્રોગ્રામિંગ એ કોને કહીએ છીએ? સેટ ઓફ ધ ઇન્સ્ટ્રક્શન, સ્ટેપ બાય સ્ટેપ એક્ઝિક્યુશન. જે તે ઇન્સ્ટ્રક્શનને તમે સ્ટેપ બાય સ્ટેપ એક આખી સેટ કરો છો ઇન્સ્ટ્રક્શનને, એને તો આપણે પ્રોગ્રામ કહીએ છીએ. તો આપેલી ઇન્સ્ટ્રક્શનને કેવી રીતે સિસ્ટમેટિકલી રિપ્રેઝન્ટ કરવી અને ત્યારબાદ એને એક્ઝિક્યુટ કરવી, એ તો પ્રોગ્રામિંગ બતાવે છે. તો સી લેંગ્વેજમાં પણ એવું જ છે. સી લેંગ્વેજમાં પણ એક આખું માળખું છે. જો એ સિસ્ટમેટિક ફ્લો પ્રમાણે જો આપણે ચાલીશું તો આપણો પ્રોગ્રામ એ સાચો બનશે. તો પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે જે જોઈએ છીએ હેઝ ઇન્ક્લુડ stadio.h. તો અહીંયા સાઈડમાં જે પ્રોગ્રામ બતાવેલો છે હેઝ ઇન્ક્લુડ stadio.h. તો ઉપર અ સી પ્રોગ્રામ બેઝિકલી કન્સિસ્ટ ઓફ ધ ફોલોઈંગ પાર્ટ. નીચે તમને અલગ અલગ પાર્ટ બતાવવામાં આવે છે. પ્રી પ્રોસેસર કમાન્ડ. અહીંયા જે લખેલું છે હેઝ ઇન્ક્લુડ stadio.h એ પ્રી પ્રોસેસર કમાન્ડ છે. ફંક્શન છે, વેરિયેબલ છે, સ્ટેટમેન્ટ એન્ડ એક્સપ્રેશન છે એન્ડ કોમેન્ટ છે. આ જે 5 ફેક્ટરો જે છે પ્રી પ્રોસેસર કમાન્ડ, વેરિયેબલ, સ્ટેટમેન્ટ એન્ડ એક્સપ્રેશન એન્ડ કોમેન્ટ, આ જે એક સિક્વન્સ છે, એક સ્ટેપ બાય સ્ટેપ એ આપણે એને રિપ્રેઝન્ટ કરવાની રહેતી હોય છે. પ્રોગ્રામની અંદર હેલો વર્ડનો એક અહીંયા ફોર એક્ઝામ્પલ બતાવેલું છે, હેઝ ઇન્ક્લુડ stadio.h. મિત્રો પહેલું જ આપણે સમજશું હેઝનો મતલબ શું, ઇન્ક્લુડનો મતલબ શું, stadio.hનો મતલબ શું. તો હેઝ દેટ મીન્સ કે ઇન્સ્ટ્રક્શન, માહિતી. બીજો શબ્દ છે ઇન્ક્લુડ. ઇન્ક્લુડ એટલે કે ઉમેરવું. તમે આપેલી ઇન્સ્ટ્રક્શન, જે તે ઇન્સ્ટ્રક્શનને તમે શું કરો છો? ઇન્ક્લુડ કરો છો. પણ ક્યાં? તો stadio.h. સ્ટેડિયોમાંથી STD એટલે કે સ્ટાન્ડર્ડ, I ફોર ઇનપુટ એન્ડ O ફોર આઉટપુટ. .h પણ આપેલું છે. તો .hનો મતલબ છે હેડર ફાઇલ. તો અહીંયા આખું સ્પષ્ટ આખી જે હેડર ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે હેઝ ઇન્ક્લુડ stadio.h. એના નીચે પણ બતાવેલું છે ઇન્ટીજર મેઇન ફંક્શન. આ મેઇન ફંક્શન છે પ્રોગ્રામનું, ત્યાંથી જ કમ્પાઇલેશન એનું સ્ટાર્ટિંગ જ ત્યાંથી થાય છે. તો મેઇન ફંક્શન પણ પ્રોગ્રામની અંદર આપવું ખૂબ જ જરૂરી છે. પછી બ્રેકેટ ઓપન કરીને કોમેન્ટ શો કરેલી છે. અહીંયા અલગ અલગ પ્રકારની કોમેન્ટો હોય છે. કોમેન્ટના 2 ટાઈપ છે, સિંગલ લાઇન કોમેન્ટ એન્ડ મલ્ટી લાઇન કોમેન્ટ. જો આપની કોમેન્ટ એક જ લાઇનની અંદર પૂરી થઈ જતી હોય તો એવી કોમેન્ટને આપણે સિંગલ લાઇન કોમેન્ટ કહીએ છીએ. અને આપની કોમેન્ટ કદાચ એક કે એક કરતાં વધારે લાઇનોની અંદર આપણે રિપ્રેઝન્ટ કરેલી છે તો આપણે એવી કોમેન્ટને મલ્ટી લાઇન કોમેન્ટ તરીકે પણ ઓળખીશું. અહીંયા પ્રિન્ટએફ સી લેંગ્વેજની અંદર કોઈપણ સ્ટેટમેન્ટને પ્રિન્ટ કરવા માટે, ડિસ્પ્લે કરવા માટે આપણે પ્રિન્ટએફ કોમેન્ટનો ઉપયોગ કરીએ છીએ, પ્રિન્ટએફનો ઉપયોગ કરીએ છીએ. ઇનપુટ આપવા માટે સ્કેનએફનો ઉપયોગ અને આઉટપુટ લેવા માટે, પ્રિન્ટ કરવા માટે, કોઈપણ સ્ટેટમેન્ટને ડિસ્પ્લે કરવા માટે આપણે પ્રિન્ટએફનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો પ્રિન્ટએફ લખ્યા પછી ઇન્વર્ટેડ કોમાની અંદર આપણે સી લેંગ્વેજમાં જે તે સેન્ટેન્સ એ આપણે પ્રિન્ટ કરાવવું એ આપ પ્રિન્ટ કરાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, સપોઝ તમે હેલો વર્ડ લખો છો તો હેલો વર્ડ ઇન્વર્ટેડ કોમાની અંદર કમ્પલસરી આપવાનું રહેશે. જો ઇન્વર્ટેડ કોમા આપેલું હશે તો જ એ પ્રિન્ટ થશે, અધરવાઇઝ એ પ્રિન્ટ થશે નહીં, એરર ડિક્લેર કરશે. પાછળ સ્લેશ એન આપવામાં આવેલો છે. સ્લેશ એનનો મતલબ શું રહેશે મિત્રો? સ્લેશ એનનો મતલબ રહેશે કે ન્યૂ લાઇન. કદાચ તમારે સપોઝ ફોર એક્ઝામ્પલ સમર્થ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, આવું એક લાંબુ સ્ટેટમેન્ટ છે. હવે સમર્થ કોલેજ મારે એક લાઇનમાં લખવું છે, ત્યાંથી હું સ્લેશ એન આપી દઈશ તો એટલાથી બાકીનું સ્ટેટમેન્ટ નીચેની લાઇનમાં ન્યૂ લાઇનમાં પ્રિન્ટ આઉટ થશે. એટલે કે સમર્થ કોલેજ ઉપરની લાઇનમાં, એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી નીચેની લાઇનમાં. પણ કદાચ કોઈક મારો ફ્રેન્ડ એમ કહે છે કે એન્જિનિયરિંગ બીજી લાઇનમાં રહેવા દો અને ટેકનોલોજી ત્રીજી લાઇનમાં જવા દો, તો મારે શું કરવું પડશે? એન્જિનિયરિંગ પછી સ્લેશ એન મૂકવું પડશે. એટલે ઓટોમેટિકલી ત્રીજી જે લાઇનની અંદર ટેકનોલોજી પ્રિન્ટ થશે. તો મિત્રો સ્લેશ એનનો મતલબ આપણને સરળતાથી સમજાવી શક્યો કે સ્લેશ એન એટલે કે ન્યૂ લાઇનની અંદર એ જે તે સ્ટેટમેન્ટને ફોરવર્ડિંગ કરશે. તો હેઝ ઇન્ક્લુડ stadio.h, હેઝ ઇન્ક્લુડ conio.h, ઇન્ટીજર વોઇડ મેન, ક્લાસ ઓપન કરો છો, અલગ અલગ પ્રકારની કોમેન્ટ જેવી કે સિંગલ લાઇન કોમેન્ટ, મલ્ટી લાઇન કોમેન્ટ, વોટેવર. એન્ડ બ્રેકેટની અંદર તમે પ્રિન્ટએફ અને પ્રિન્ટએફમાં તમે જે તે સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવો છો, ત્યારબાદ તમે બ્રેકેટને રિટર્ન 0 અને બ્રેકેટને ક્લોઝ કરો છો.
આ હતો એક સિમ્પલ પ્રોગ્રામ સી લેંગ્વેજનો. હવે આપણે નેક્સ્ટ જોઈશું. લેટ અસ ટેક અ લુક એટ ધ વેરિયસ પાર્ટ ઓફ ધ અબોવ ધ પ્રોગ્રામ. આ પ્રોગ્રામના અલગ અલગ પાર્ટ્સ જે મિત્રો સમજાયા કે ધ ફર્સ્ટ લાઇન ઓફ ધ પ્રોગ્રામ હેઝ ઇન્ક્લુડ stdio.h ઇઝ અ પ્રી પ્રોસેસર કમાન્ડ. તો હેઝ ઇન્ક્લુડ stdio.h એ શું છે? પ્રી પ્રોસેસર કમાન્ડ છે, જે આપણે બતાવ્યું કે જે હેડર ફાઇલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. which tells the C compiler to include the stdio.h file before the going to the actual compilation. The next line, second line, integer main function is the main function where the program, the execution beginning. એક્ઝિક્યુટ થતાં પહેલાં જ આ મેઇન ફંક્શન એ મેઇન ભાગ ભજવે છે. ધ નેક્સ્ટ લાઇન, અલગ અલગ પ્રકારની કોમેન્ટ જે મેં આપને બતાવી. ધ નેક્સ્ટ લાઇન વિલ બી ધ ઇગ્નોર ધ બાય ધ કમ્પાઇલર and it has been the put to add the additional the comment in the program. So such line are the called the comment. તમામ લાઇનોને કોમેન્ટ તરીકે જ ઓળખવામાં આવે છે, જેને કોઈ કમ્પાઇલેશન કે એક્ઝિક્યુશન સાથે કોઈ લેવા દેવા હોતું નથી. ઇન ધીસ ધ પ્રોગ્રામ, આ પ્રોગ્રામની અંદર. The next line printf is another function the available in C which the cases the message inverted comma ની અંદર અહીંયા શો કરેલું છે hello the word to be display on the screen. printf ઇન્વર્ટેડ કોમાની અંદર જે પણ વસ્તુ લખો છો એ ઓટોમેટિકલી આપમેળે એ ડિસ્પ્લે થતું હોય છે. ધ નેક્સ્ટ લાઇન રિટર્ન 0, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. ટર્મિનેટ ધ મેઇન ફંક્શન એન્ડ રિટર્ન ધ વેલ્યુ 0. મેઇન ફંક્શનને ટર્મિનેટ કરે છે અને રિટર્ન ધ વેલ્યુ 0. મિત્રો, અહીંયા કમ્પાઇલ એન્ડ એક્ઝિક્યુટ ધ સી પ્રોગ્રામ. આપણે ધીમે ધીમે પહેલાં એ વસ્તુ જોયું હતું કે સી પ્રોગ્રામ એ શું છે, પ્રોગ્રામિંગ શું છે, લેંગ્વેજ શું છે અને સી લેંગ્વેજ શું છે. બસ સી લેંગ્વેજ એ હવે આપણે પ્રોગ્રામના માધ્યમથી જોઈ, પરંતુ હવે એને કેવી રીતે કમ્પાઇલ કરાવવાની, કેવી રીતે એક્ઝિક્યુટ કરાવવાની એ પણ જોઈશું. તો લેટ્સ અસ સી હાઉ ટુ સેવ ધ સોર્સ કોડ ઇન અ ફાઇલ. ફાઇલની અંદર સોર્સ કોડને કેવી રીતે સ્ટોર કરશો, કઈ રીતે સેવ કરશો, એન્ડ હાઉ ટુ કમ્પાઇલ એન્ડ રન ઇટ. ફોલોઈંગ આર ધ સિમ્પલ સ્ટેપ. નીચે આપેલા સ્ટેપ મુજબ આપ સરળતાથી પ્રોગ્રામને કેવી રીતે સેવ કરો, પ્રોગ્રામને કેવી રીતે કમ્પાઇલ કરો અને પ્રોગ્રામને કેવી રીતે એક્ઝિક્યુટ કરો એ આપ જોઈ શકશો. ઓપન અ ટેક્સ્ટ એડિટર એન્ડ એટ ધ અબોવ ધ મેન્શન કોડ. સેવ ધ ફાઇલ એઝ અ hello.c. અહીંયા hello.c એ લખવું જરૂરી નથી, .c લખવું એ કમ્પલસરી જરૂરી છે. મિત્રો, આપ આપના પ્રોગ્રામનું જે તે યોગ્ય નામ એ આપ આપી શકો છો. પ્રોગ્રામને રિલેટેડ હોય એ પણ નામ એક આપ આપી શકો છો. અહીંયા ફોર એક્ઝામ્પલ તરીકે hello.c અહીંયા આપેલું છે. ઓપન અ કમાન્ડ પ્રોમ્પ્ટ એન્ડ ગો ટુ ધ ડાયરેક્ટરી વેર યુ સેવ ધ ફાઇલ. આ પ્રોગ્રામને જો જનરલી તમે કમાન્ડ પ્રોમ્પ્ટ CMD કહેવામાં આવે છે, કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર આ પ્રોગ્રામને પણ તમે રન કરી શકો છો. તો સર્વપ્રથમ તમારા કોમ્પ્યુટરની અંદર ઇનબિલ્ટ એવા CMD એટલે કે કમાન્ડ પ્રોમ્પ્ટને તમારે ઓપન કરવું પડશે. ઓપન કર્યા બાદ જે તે ફાઇલ તમે જે .c તરીકે જે સેવ કરેલી ફાઇલ છે એ ફાઇલ કઈ જગ્યા ઉપર પડી છે, માય કોમ્પ્યુટરમાં, લોકલ ડિસ્ક ડી, માય કોમ્પ્યુટરમાં જઈને લોકલ ડિસ્ક ડીમાં જઈને, કોઈ બાયસેક નામના ફોલ્ડરમાં, સમર્થ એન્જિનિયરિંગ કોલેજ નામના ફોલ્ડરમાં, અને પર્ટિક્યુલર એ hello.c નામની ફાઇલ ત્યાં પડી છે. તો તમારે કમાન્ડ પ્રોમ્પ્ટમાં જઈને આટલી ડાયરેક્ટરી સુધી ચોક્કસ એ આપને પહોંચવું પડશે. ત્યારબાદ એ ફાઇલ એ ડિટેક્ટ થશે. ટાઈપ ધ GCC hello.c એન્ડ પ્રેસ ધ એન્ટર એન્ડ કમ્પાઇલ યોર કોડ. અહીંયા તમારો કોડ એ અહીંયા ઇઝીલી કમ્પાઇલ થશે. પરંતુ મિત્રો, ઇઝીલી કમ્પાઇલ થશે પણ ક્યારે? જ્યારે આપણા પ્રોગ્રામમાં કોઈ પણ પ્રકારની નાની મોટી એરર નથી ત્યારે. જો આપણા પ્રોગ્રામની અંદર કોઈ એરર છે તો એ કમ્પાઇલેશન તરત જ બતાવશે કે આ લાઇનની અંદર, આપના પ્રોગ્રામની અંદર આપે આ બાય ચાન્સ કોઈ મિસ્ટેક કરેલી છે. એ જે તે પ્રોગ્રામની અંદર જે પણ એરર ડિટેક્ટ કરે છે એ આપ સોલ્વ કરશો, ત્યારબાદ જ એક્ઝિક્યુટ કરી શકતા હોઈએ છીએ. અહીંયા ઇફ ધેર આર ધ નો એરર ઇન યોર કોડ, જો તમારા કોઈ એરર, તમારા કોડની અંદર કોઈ એરર છે જ નહીં, તો ધ કમાન્ડ પ્રોમ્પ્ટ વિલ ટેક યોર ટુ ધ નેક્સ્ટ લાઇન એન્ડ ધ વુડ ધ જનરેટ that out that executable file.
અને એ તમારી ફાઇલ એ એક્ઝિક્યુટ કરશે. પરંતુ ક્યારે? કે જ્યારે આપના પ્રોગ્રામની અંદર કોઈ પણ પ્રકારની એરર નથી ત્યારે. એન્ડ યુ વિલ સી આઉટપુટ હેલો વર્ડ ધ પ્રિન્ટેડ ઓન ધ સ્ક્રીન. અહીંયા સ્ક્રીન ઉપર તમે પ્રિન્ટેફની અંદર ઇન્વર્ટેડ કોમાની અંદર હેલો વર્ડ લખેલું, તો હેલો વર્ડ એ આપણને શો થયેલું જોવા મળશે. તો આ એક સિસ્ટમ છે કે પહેલાં પ્રોગ્રામ તમે ટેક્સ્ટ એડિટરમાં લખો, એનું કોઈ પણ તમે નામ આપો, આપેલા નામને તમે .c તરીકે સેવ કરો, એક્ઝિક્યુટ કમ્પાઇલ કરો અને પછી ત્યારબાદ જો એરર ફ્રી પ્રોગ્રામ છે તો આપ એને એક્ઝિક્યુટ કરી શકો છો. અહીંયા સી લેંગ્વેજની અંદર પણ અલગ અલગ પ્રકારના ડેટા ટાઈપનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આજે આપણા આ લેક્ચરમાં બેઝિકલી સી લેંગ્વેજ ઉપર આપણે જોવાના છીએ. તો ડેટા ટાઈપ પણ એટલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. અલગ અલગ પ્રકારના ડેટા ટાઈપ હોય છે. તો આ ડેટા ટાઈપનો ઉપયોગ શું? જે તે વેલ્યુ હોય, જેવી વેલ્યુ હોય એવા પ્રકારનો ડેટા ટાઈપ આ પ્રોગ્રામની અંદર આપણે યુઝ કરવાનો રહેતો હોય છે. કદાચ આપના પ્રોગ્રામની અંદર 25 છે, 35 છે, -4 છે, 28 છે, 52 છે, 99 છે, 100 છે, આવી કોઈ ન્યુમેરિક વેલ્યુ જો આપને આપી છે તો એના માટે આપને પ્રોગ્રામની અંદર ઇન્ટીજર ડેટા ટાઈપ યુઝ કરવો રહેશે. કદાચ આપને કોઈ પોઈન્ટવાળી વેલ્યુ જેવી કે ફોર એક્ઝામ્પલ 20.3, 24.27, 99.12 આવી કોઈ પોઈન્ટવાળી વેલ્યુ છે, એવી વેલ્યુ માટે આપણે ફ્લોટિંગ એટલે કે ફ્લોટ ડેટા ટાઈપ યુઝ કરવાનો રહેશે. તો આ બધું શું બતાવે છે? ઇન્ટીજર છે, કેરેક્ટર છે, સ્ટ્રિંગ છે, લોંગ છે, ડબલ છે, આ બધા ડેટા ટાઈપ છે. આ બધા જ ડેટા ટાઈપનો ઉપયોગ આપણે આ સી લેંગ્વેજની અંદર કરવાનો હોય છે. વિશેષ કરીને ડેટા ટાઈપ આપણે જોઈશું તો ફર્સ્ટ બેઝિક ડેટા ટાઈપ, બીજું ઇનમ્બરેટેડ ડેટા ટાઈપ, ત્રીજું ધ ટાઈપ્સ વોઇડ ડેટા ટાઈપ અને ચોથું ડિરાઇવ ડેટા ટાઈપ. તો મેઇન સી લેંગ્વેજની અંદર 4 અલગ અલગ પ્રકારના ડેટા ટાઈપો અને એના અંદર પણ અલગ અલગ ડેટા ટાઈપ. પહેલું જોઈશું આપણે બેઝિક ડેટા ટાઈપ. તો દેર આર ધ arithmetic type and are the future the classified into integer type and floating point type. તો મિત્રો અહીંયા બેઝિક ટાઈપની અંદર સામાન્ય રીતે બે જ ડેટા ટાઈપનો સમાવેશ થાય છે. કયા કયા? તો ઇન્ટીજર ટાઈપ છે અને ફ્લોટિંગ પોઈન્ટ ટાઈપ છે. સેકન્ડ